સુરતમાં મસ્ત મોટા કૌભાંડનો પર્દાફાશ થવા પામ્યો છે. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે રેલવે ઈ ટિકિટનું કૌભાંડ ઝડપાયું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરત શહેરના આજે સિટી લાઇટ વિસ્તારમાં ચાલતું હતું ટ્રેનની તત્કાલીન ઈ ટિકિટ બુક કરવાનું કૌભાંડ. બાતમીના આધારે મુંબઈની વિજિલન્સની રેડમાં 4.5 કરોડનું રેકેટ ઝડપવા પામ્યું છે. IRCTC સાઇટ હેક કરી તત્કાલીન ઈ ટિકિટો બનાવવા માટેનું એક બનાવતા હતા. 4.50 કરોડનું કૌભાંડ ઝડપાયું છે. એજન્ટ સાથે એક મહિલાને પણ ઝડપી પાડવામાં આવી છે. રેડ દરમિયાન 6 લેપટોપમાંથી IRCTCના 973 આઈલી પાસવર્ડ મળ્યા છે. 12 સેકન્ડની અંદર ટિકિટ બુક કરી 2 માસની અંદર 598 જે ટિકિટ બુક કરાવી અને એક ટિકિટથી 1200 રૂપિયા લેતા હોવાનું પણ સામે આવ્યું છે. અને ખાસ કરીને હાલ તો ઉમરા પોલીસની અંદર આ જે શખ્સ દેખાય છે એ ઈ ટિકિટના કૌભાંડનો મુખ્ય માસ્ટર માઇન્ડ છે. અને ખાસ કરીને હવે આ પોલીસે આ આરોપીને કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરી છે. કેમેરામેન બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતમાં મસ્ત મોટા કૌભાંડનો પર્દાફાશ થવા પામ્યો છે. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે રેલવે ઈ ટિકિટનું કૌભાંડ ઝડપાયું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરત શહેરના આજે સિટી લાઇટ વિસ્તારમાં ચાલતું હતું ટ્રેનની તત્કાલીન ઈ ટિકિટ બુક કરવાનું કૌભાંડ. બાતમીના આધારે મુંબઈની વિજિલન્સની રેડમાં 4.5 કરોડનું રેકેટ ઝડપવા પામ્યું છે. IRCTC સાઇટ હેક કરી તત્કાલીન ઈ ટિકિટો બનાવવા માટેનું એક બનાવતા હતા. 4.50 કરોડનું કૌભાંડ ઝડપાયું છે. એજન્ટ સાથે એક મહિલાને પણ ઝડપી પાડવામાં આવી છે. રેડ દરમિયાન 6 લેપટોપમાંથી IRCTCના 973 આઈલી પાસવર્ડ મળ્યા છે. 12 સેકન્ડની અંદર ટિકિટ બુક કરી 2 માસની અંદર 598 જે ટિકિટ બુક કરાવી અને એક ટિકિટથી 1200 રૂપિયા લેતા હોવાનું પણ સામે આવ્યું છે. અને ખાસ કરીને હાલ તો ઉમરા પોલીસની અંદર આ જે શખ્સ દેખાય છે એ ઈ ટિકિટના કૌભાંડનો મુખ્ય માસ્ટર માઇન્ડ છે. અને ખાસ કરીને હવે આ પોલીસે આ આરોપીને કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરી છે. કેમેરામેન બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતમાં મસ્ત મોટા કૌભાંડનો પર્દાફાશ થવા પામ્યો છે. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે રેલવે ઈ ટિકિટનું કૌભાંડ ઝડપાયું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરત શહેરના આજે સિટી લાઇટ વિસ્તારમાં ચાલતું હતું ટ્રેનની તત્કાલીન ઈ ટિકિટ બુક કરવાનું કૌભાંડ. બાતમીના આધારે મુંબઈની વિજિલન્સની રેડમાં 4.5 કરોડનું રેકેટ ઝડપવા પામ્યું છે. IRCTC સાઇટ હેક કરી તત્કાલીન ઈ ટિકિટો બનાવવા માટેનું એક બનાવતા હતા. 4.50 કરોડનું કૌભાંડ ઝડપાયું છે. એજન્ટ સાથે એક મહિલાને પણ ઝડપી પાડવામાં આવી છે. રેડ દરમિયાન 6 લેપટોપમાંથી IRCTCના 973 આઈલી પાસવર્ડ મળ્યા છે. 12 સેકન્ડની અંદર ટિકિટ બુક કરી 2 માસની અંદર 598 જે ટિકિટ બુક કરાવી અને એક ટિકિટથી 1200 રૂપિયા લેતા હોવાનું પણ સામે આવ્યું છે. અને ખાસ કરીને હાલ તો ઉમરા પોલીસની અંદર આ જે શખ્સ દેખાય છે એ ઈ ટિકિટના કૌભાંડનો મુખ્ય માસ્ટર માઇન્ડ છે. અને ખાસ કરીને હવે આ પોલીસે આ આરોપીને કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરી છે. કેમેરામેન બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.